નમસ્તે. શું તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે કે ખાંસી લાંબા સમયથી રહે છે? આવી સ્થિતિમાં પલ્મોલોજિસ્ટને મળવું ખૂબ જ જરૂરી હોઈ શકે છે. આજે આપણે જાણીએ કે પલ્મોલોજિસ્ટને ક્યારે મળવું જોઈએ. હું ડૉક્ટર રાજેશ મોરી, પલ્મોલોજિસ્ટ એન્ડ ઇન્ટેન્સિવિસ્ટ, બેકબોન મેડિસિટી હોસ્પિટલ, રાજકોટ. પલ્મોલોજિસ્ટ એક ડૉક્ટર છે કે જે ફેફસા અને શ્વસન તંત્રની સમસ્યાઓની સારવાર કરે છે. આમાં અસ્થમા, COPD, ન્યુમોનિયા અને એલર્જીને લગતી બધી જ ફેફસાની બીમારીઓ આવી જાય છે. તમારે પલ્મોલોજિસ્ટને ક્યારે મળવું જોઈએ એના આપણે એક પોઈન્ટ વન બાય વન ચર્ચા કરીશું. લાંબા સમય સુધી રહેલી ખાંસી કે જેમાં 2 અઠવાડિયાથી વધારે હોઈ શકે. શ્વાસ લેવામાં થતી તકલીફો જે ખાસ કરીને વ્યાયામ કે રોજિંદા કામ દરમિયાન થઈ શકે છે. જે શ્વાસ લેતી વખતે છાતીમાં થતો દુખાવો. અને ચોથો પોઈન્ટ, શ્વાસની સમસ્યાઓથી થતો થાક અને નબળાઈ. બરાબર. જો આ દવાઓથી આ સમસ્યાઓ નિયંત્રણમાં ના થાય તો આમાંથી કોઈ પણ લક્ષણો હોય તો તાત્કાલિક ધોરણે આપણે ડૉક્ટરની સલાહ લઈ શકીએ. વહેલી તપાસ અને સારવારથી ફેફસાની સમસ્યાઓને નિયંત્રણમાં લઈ શકાય છે. પલ્મોલોજિસ્ટ આપણે સ્પાઇરોમેટ્રી, CT સ્કેન અને લોહીની તપાસ કરીને આમાં યોગ્ય સારવાર આપે છે. તમારા ફેફસાનું ધ્યાન રાખો. જો તમને આ લક્ષણો દેખાય તો આજે ને આજે પલ્મોલોજિસ્ટની મુલાકાત લો. સ્વસ્થ રહો, ખુશ રહો.